શું ખોહલ્યા તમે ખાઓ ઓછો મેકો હું ખવડાવું એવું ઓએ अभी मजा आएगा ना भिड़ो અહીંયા હે બાપુજી બધે વાદળા પડવા માંડ્યા છે આપણા ગામમાં તો વાદળું પડતું નહીં अच्छा કેમ આપણા ગામમાં તું પડે એટલો ઓછો છે તે હવે વાદળા પાડવા છે ઉપડવાથી ઉમતે જેવું પાણી પીવો છો ને એવું ને એવું બાટલામાં ભરી દેજો અલ્યા તારી ફૂમતી બાપડા ખરી જાહી क्या किया तूने अब देख तू પાણી ભરતો હોય હાલો પાણી હું શરબત પીવો અને લાવો આ કોદારી લાવો હું હમણાં નીંદી નાખું તમે આરામ કરો જાવ વાહ દીકરા તમને સરવણ જેવા ગણું કે રામ લખમણ જેવા ગણું શું રામ લક્ષ્મણ જેવા એકવાર જમીન હાથમાં આવે દે ને વાય સીધી લાત આવશે આ તો કઈ ગઢના પૂન હશે સુખી થાવ એવો મારા આશીર્વાદ નામે થાય એટલી વાર હે આજ કોદારી થી બે પગ ભાંગ નાખવાય અરે બટા આ ઉમરે આ પગલું ન ભરાય અરે ના બાપા હવે આ જિંદગી જીવવામાં મજા નથી અરે પણ આ થયું શું ઈ તો કે અરે મારે માથાના વાળ જેટલું ધ્યાનું થઈ ગયું હવે તો મારે મરી જવું હે અરે તારો બાપ જીવે હે કેટલું જાણું થયું ઈ તો મને કે અરે બાપા ઘણું થઈ ગયું હે નથી કેવાય એવું અરે એક વાર તો કે હજે તારો બાપ જીવે હે અરે 8 લાખ રૂપિયાનું દેણું થઈ ગયું ઈ બટા દોડી મોરી હે આ લોટકું રાંઢું લે બેટા હમણાં થી અહક બહુ થાય હો હા રૂપિયા નથી ને તેમાં એક રસ્તો હે શું ડોહાનું અંડા પાણી તો ડોહાન નામે હે ઉપાડી તો હમણાં લે પણ વેચવું ક્યાં ભલે ને ડોહાન નામે હોય ભૂલી જવામાં વેચ નાખશું તો 5000 આવશે અરે આ તો કઈ નહીં આ તો હવે કીધું નવરાઈ ડોહાન મોટરસાયકલ ધોતા આવી મોટરસાયકલ હું ધોઈ નાખીશ ઘઉંમાં પાણી વારવાનું હે નકા વાર નાખો અસલ ટાટા સાહેબ હતા હેલા તમે મારો આઈફોન જોયો ના હવે મેં ક્યાંય નહીં જોયો ક્યાંથી જોયો હોય તમે મને લઈ દીધો હોય તો હોય ને હા તો એક કામ કર આપણે હે ને રોમાન્ટિક મોસમમાં હે ને કઈક ફરવા જાવી હે તે મારું ફોર્ચ્યુનર ની ચાવી જોઈ ના હા તો ક્યાંથી ભાડે હોય તારા બાપાએ કરિયાવરમાં દીધી હોય ત્યારે હોય ને દાસુ જો ચાઇના મોબાઈલ જેવું હે આઈફોન જોયો આઈફોન મોઢા હે આઈફોન જેવા શું કેવું તમારું હે હાય ગાઈઝ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો હવે કોઈનો વધારે સમય બગાડવો નહીં એટલે આરો વ્લોગ હું એકણ જ પૂરો કરું છું એટલે આપણા નેન ચકડા વ્લોગ જોવા માટે મારી આઈડી ફોલો કરો સો હાથ દાડેથી વ્રત કરતો હતો અને રોજ 50 રૂપિયાનું કેવડો લાઈન ખાતો હતો અને જાગરણ આવી તે જાગરણ ના દાડે જ 9 વાગે હોઈ ગયો મારા હંગત તો આવું થાય છે
ડોહા આ પગ કેમ પીરો પડી ગયો? એટલે કમરો ન થઈ ગયો હોય ને. હવે કમરો હોય એને પીરું દેખાય પીરું થાય નહીં. મને તો વાયરસ લાગે. હાલો ડોક્ટર ને દેખાડી આવી. એટલે ભારે કરી. વાયરસ લાગે છે આખા શરીરમાં ન ફેલાય એ પેલા આપણે પગ કાપી નાખીએ જો તમે કેતા હોય તો. અરે કાપી જ નાખો. લાવો સાઈન કરી દઉં. ઓપરેશન સક્સેસફુલ. જોઈ લ્યો હાલો. ડોક્ટર આ પગે પીળો પડી ગયો. હવે તો આ કાપવો પડશે. કાપી જ નાખવાનો હોય ને. એટલે એકવાર હજી ચેક કરી લો ને. ચેકમાં તો આ તો એલા લુંગીનો કલર જાય છે. હારું એલા ભગવાનની દયા એક પગ રહી ગયો. પેલા ડોહો મરી ગયો. નો હોય હે. લાય રિક્ષા વાળાને કહી દઉં લાકડાનું. ઓલા છોકરાઓને કહી દે ને હાથીયું ક્યાંક થી કીટિયાઓ ગોતી લે. ખોટો લાકડાનો ખર્ચો કરવો ને. તો ગાનું ઘી તો જોઈશે ને. લાય એને જ ફોન કરી દઉં. હવે 2 લીટર કેરોસીન પડ્યું એ ગાયો ઘા હરગે. ખોટો ઘીનો ખર્ચો કરવો. ખાલી ગામમાં ફોન કરી દે 15-20 જણા આવે એટલે ઠાઠડી કાઢી નાખી. એના કરતા હું મોહણી એમ હાલીને વહી દઉં. ખોટું પાછું એને સાપ આવો ને. ઓય સનલા, ઓય સનલા. એટલે કાં પણ લ્યા. એટલે ગેદુ નું માર કેવું તું પણ હું કઈ નતો હકતો. ક્યારેક ક્યારેક છે ને મને ડોહી હરીમાં આવે છે. ઈ કે ડોહા હે ને હરખો મને જીવા નથી દીધી. ઈ મહેનત મારી ડોશીએ જ માર્યું. અને કોક ભૂવા પાસે હારા લઈ જા. એટલે હાચું કા ડોહી હરમાં આવે. ના રે ના કઈક તો બાનું કાઢીને ભૂલા ખાર ઉતારવો ને. હજી તું કાયલ તો તું જો. હાલો સંજયભાઈ ક્યાં હે? એ ઈ ડોહા પાર્થ હોસ્પિટલ માં હે. તું ગાય ગાઈ જા. ડોહાને હારી પૈટની દીધી લાગે. ડોહા હું થયું? મને મારો બાપો હરમાં આવ્યો તો. ઈ કે વહુ હરકો મરવા ન દીધો. અને હરમાં આવ્યો હે ને તાને ભાંગી નાખ્યો. વાહ આવી ગયા એમ ને ત્યારે. આ આયો આવડો મોટો દેખાતો નથી. આ બધું હું છે તમારા ફોનમાં? આ તમારા ફોનમાં કેટલી છોકરીઓના મેસેજ આવે છે. મારે તો તમારી હારે રહેવું જ નથી હવે. અરે પણ એવું કાંઈ નથી. તમે મારું દિલ દુભાયું ને. હું જાઉં છું મારા બાપાના ઘરે. પણ એટલું યાદ રાખજો તમને ક્યારેય ખુશી નહીં મળે. હવે મારે તો ખુશી જોઈતી જ નથી બરોબર. અને ખુશી સિવાય ઘણી છોડ્યું હે. મને તો હે ને ખાલી પૂજા ગમે હે. તું બોલ્યા? મારું બેટું લોસા મરાણા હે. જુનાગઢ જવું પડશે. આ કેવું કાર્ડ સપાવીને આવ્યા છો? હવે હું થયું પાછું એમાં? શું થયું? આ કાર્ડમાં તો ખામી છે પણ તમારામાં તો હજારો ખામી છે. તમારામાં તો બુદ્ધિ જ નથી. ઈ વાત તો હાચી હો. બુદ્ધિ હોત તો ડમ્ફર થોડી લાવત, મર્સિડીઝ નો લાવત. ક્યાંથી ને આવું ભટકાણું. મર્સિડીઝ હોત ને ઓડી BMW જેવા છોકરા પેદા થાય. આયા તો છોટા હાથી જેવા છે. શું કેવું તમારું? હે આ વરસાદ આવતો તો આ કપડા પલળતા હતા તો લેવાની નથી ખબર પડતી. સારું હવે ધ્યાન રાખી જવાય. હવે જો વરસાદના કારણે કાંઈ બી એટલે કાંઈ બી ધાબા ઉપર વસ્તુ પલ્લી ને તો ટાંટિયા ભાંગી નાખીશ. પણ એક વસ્તુ પલાળતી હતી ને એને લેવાની રહી જ ગઈ.
હવે શું રહી ગયું? આ બાજુ વાળા ભાભી આપણા ધાબા ઉપર પલાળતા હતા. લે હું લેતા આવું. તું ઓલા બાજુવાળી ભાભી નાતી તેને લેવા જાવું છે. આ તો કાંઈ નહીં, આ તો તે કીધું એટલે. બાકી મને કઈ શોખ નથી. હા આપડે ડમ્ફર બરોબર છે. હે શું કેવું તમારું? સમય હરખો નહીં હોય એકથી થાપે દોત પાડી નાખ્યો ને તો આખી જિંદગી ગોઠિયા ખાતા ફરશે. હા તુને પંગા તો લે લિયા લેકિન બંદા ગલત ચુન લિયા. એ બાપુજી એ હોય શું છે? એટલે હારા કને ભણાવે છે? હારા મને ભણાવે છે. શું ડોહા માગું લઈને ગયા તા? અરે ભુવા આગળ ગયો તો. શું જોવરાવા ગયા હતા? આ હમણે બધી ઉપાધિ હે ને એટલે ભુવા આગળ ગયો તો. ભુવાએ એમ કીધું કે પિતૃ પાણી માગે હે. તો ઈ ભૂ હાવ ખોટી નો. કા આપડા પિતૃ કોરે કોરું પીતા હતા, ઈ પાણી કોઈ દી નો માગે. એટલે નવરા બેઠા કઈક તો કામ કરો. શું કરવું? કઈ કામ તો હોવું જોઈએ ને. હું ખોર લેવા દઉં. હું આવું તા તબેલો સાફ કરી નાખજો. તબેલો સાફ. બીજું કઈ કામ હોય તો કયો હાલો. પેલા હું જોઈ લઉં પછી બીજું કામ દઉં. એટલે ઢોરા ચા તમે નોત કીધું તબેલો સાફ કરવાનું? સાફ કરીને લઈ આવ્યા સ્કોર્પિયો. અને હજી નવરાજ છે, કેતા હોય તો વાડી સાફ કરી નાખ્યા. સ્કોર્પિયો આવ્યું એવી રીતના ફોર્ચ્યુનર આવે. હા આમાં કઈ ન હોય, એટલી જ વાર લાગે. તમારે આ નીચે વાળી યારે લફરું હાલે છે એમ ને? એટલે બાપા મારે ને હેઠે વાળે ને કાંઈ લફડું નથી. હવે તમે સાના મના હાચે હાચું કહી દો નકર ટાંટિયા ભાંગી નાખીશ. હવે તને કેમ સમજાવું? બાપને સમજો, મારે એને હારે લફડું હોય તો. તો ઈ જ્યારે એના ઘરવાળા હારે બાજે ત્યારે એમ કેમ કહેશે કે ઉપરવાળો મારી હારે જ છે? હવે ડોબા જેવીની ઉપર વાળો એટલે ઈ ભગવાનની વાત કરે હે, મારી નહીં. સોરી ઉપરવાળો એટલે ભગવાન હે ને? મને તો ખબર જ નહોતી. એવા બૈરા પાક્યા કઈ ખબર નથી પડતી. હે આના જેમ થાય આના ડમ્પર ને સૂતું કરીને મર્સિડીઝ લાવી દઉં. કઈ હલ નથી પૂજવા દેતું. શું કેવું તમારું? હે તમે છે ને હવે કોઈને ઓટીપી આપતા નહીં. આ કેવા કેવા ફ્રોડ થાય છે. હવે એમાં હું થઈ ગયું? આ તારા બાપાએ મારી હારે હે ને આ ફ્રોડ જ કર્યું હે. લે કેમ વળી? શું મારા બાપાએ ફ્રોડ કર્યું તું? હારી હારી સોડી હંતાડી રાખી અને આ ડમ્પર જેવી ભટકાડી. આ ફ્રોડ નથી તો શું કહેવાય? માની કરતી હોય કઈ કેટલી ગયા અમને તો. શું કેવું તમારું? હે તમે ઠોકો. વાઘુજી હા પૂંકે હેલો મફુજી, એ ગટરમાં તો બીજો દારૂડિયો પડ્યો છે. આ તો વાકણ છે. હા ગાઈસ, તમે જોઈ શકો છો કે બાઈક કેટલું હેડે છે. આમ તો રોડ ઉપર હેડે છે પણ વાકણે કમ્પ્લીટ કાચા રસ્તામાં હેડી જાય છે. પણ હવે નથી પોવાતું હો. અમારા ભાગ નું દઈ દો, હિસાબ કર દો. હાલો હિસાબ જોયું છે? હા જોઈએ જ છે. હાલ બાવ રે. તો આપણે હિસાબ નથી જોતો. કા કેમ તારે કેમ નહીં? મારે તો જોઈશે જો. હા દેવો છે. હાલ બાવ રે. પણ બાવરે શું છે? જે કઈ નીકળતું હોય આયા દઈ દો ને. ના ના તું બાવરે હાલ. પણ બાવરે શું હે? અરે તું હાલ ને બાવરે. અરે પણ આયા શું વાતો હે? તું બાવરે હાલ ને મારા કલેજા. એ તો હાલો બાવરે દા હિસાબ લેવો હે. તારો હિસાબ જોતો હોય, હાલ બાવરે. ના ના મારે હિસાબ નથી જોતો, હું અહીં બેઠો હોઉં. ઉઠો ઉઠો
એટલે હું હે કઈ નથી થી મત કહું ઉઠ હોત તો ભલે 10 વાગ્યા લગીને હુએ આ રોજની કેટલી વિમલ ખાવશો? કાંઈક શરમ બરમ કરો, શરમ. એટલે પણ હું છે તારે હવે? આ રોજ તમે કેટલી વિમલ ગળશો છો? આ તમે વિમલ નો ગળસતા હોત ને તો આપણે 5 માળના બંગલા હોત, બંગલા. આ તો તારા બાપા ખાય હે? ના, આ તો ઈ કા પંખા વગરની સાયકલ લઈને ફરે. પોતાની કરતી નથી ને આપડી પંચાયત કરે. 5 માળના બંગલા વટ બંગલા, ત્યાં સણન બંગલા મોટા હવેલીઓ બનાવો. શું કેવું તમારું? હે લો આ મારી પસંદ નો ગોળો લાવી. હા હા, તારી પસંદ તો હે ને એકદમ લાજવાબ છે. હા તો મારી પસંદ તો લાજવાબ જ હોય ને, તમારી પસંદ જ ભંગાર છે. ઈ વાત તો હાચી હો, એટલે ડમ્ફર લાયો, નકર મર્સિડીઝ નો લાવું. હું બોલ્યા? આ તો કાંઈ નહીં, આ તો હે ને અમને ક્યારેક ક્યારેક મર્સિડીઝ ના શોખ થાય, પણ કાંઈ નહીં, ડમ્ફર હકાવી લીધું. હે બીજું શું કેવું તમારું? હે ઓ તારી હરી મારવડ છો, 200 રૂપિયા ઉછીના લઈ ગયો છે, હજુ આલ્યા નહીં. અને કેવાય એક્શન માં ઉભા ઉભા ચા પીવી છે. તેરા તો ગેમ બચાના પડે. હવે આપણું ના કઢાયું હોય ને તો પૈસા આલી દે એમ. 200 રૂપિયા લઈ ગયો છે, એરા મને આલી દે ને કાટલા દણા વચ્ચે છે ને આપણું કાઢ્યો એમ. હજી આ કોનમાં કહું છું એટલે વાપરી લે એમ. વાઘુજી, વળી પાછા ફેર પીના લાગો છો લ્યા. ના રે, દારૂ નહીં પીતો મેં. અચ્છા હમકો સિખા રહ્યા હે. અલ્યા મેકાઈ ના છે ઈ તો ઉજાગરો મેકાય છે. હે પ્રભુ હમણે ઉજાગરા બહુ કર્યા ને એટલે ઉજાગરો મેકાય, દારૂ નહીં મેકાતો. રૂપિયા નો દે તો ઠાયર મારી નાખું. એટલે આ તો મરી ગયો, હવે પોલીસ કેસ થવાનો. અરે ઉપાધિ કરમાં, તારો ભાઈ એને હાલ. ડોહા, તબેલામાં ચોર ગયો. મારા તબેલામાં ચોર ભગવાન હતો હું. ઉભા રહ્યો, આ ધોકો લઈ લ્યો, કામ આવશે. ક્યાં હે? એ લ્યો વૈંડી છે કે? વાહ ડોહા વાહ, એક ધોકા ભેગો તો પાડી દીધો. એમાં બીજી વાત તો હોય મારા કલેજા. પણ એટલે આમાં પોલીસ કેસ નહીં થાય? અરે ઈ કઈ ઉપાધિ ન કરતા, 8-10 દી અંદર રાખશે, 4 ભેહું એ વેચીને જામીન કરાવી લેવું. હા બાપા બોલો બાપા. હા બાપા. હા બાપા બોલો, અમે અહીંયા જ બેઠા હી. મોટા બાપા કઈક હંગરીને જ્યાં કેવા માંગે છે પણ બોલી નથી શકતા. ડોક્ટર ને તાત્કાલિક બોલાય અહીંયા. હલો, હા ડોક્ટર સાહેબ, ખાયો ઘા અમાર વાડે આવો, બાપાને હાવ મજા નથી, જલ્દી જીમ બને જલ્દી આવો. શું પડી બાપાના તકલીફ? બાપાને કઈ કેવું હે પણ કઈ નથી શકતા. એક એવું ઇન્જેક્શન મારો કે બાપા એક વાર તો બોલવા જ જોઈએ. 50,000 નું એક ઇન્જેક્શન આવશે, બાપા એક દાન બોલશે. 50 ના લાખ લઈ લો પણ એક વાર માં ડો બોલવો જોઈએ. લાવો ઇન્જેક્શન આપણું. હવે બોલો બાપા, શું કેવા માંગતા હતા તમે? ઓલા ગમણ માં આખલો ખોર ખાય 50 જ્ઞાન ડૂહો ગયો. હવાર હવાર માં સીના લિસ્ટ બનાવો છો? એ મારા ભાઈના લગ્નની તૈયારીનું. હા તો એમાં હું લખ્યું હે, થોડુંક સંભળાવો તો અમને ખબર પડે. સૌથી પહેલા તો મારા ભાઈ હાટુ 1 તોલાની વીટી અને 10,000 રૂપિયા તો ખાલી મારા પાર્લર નો ખર્ચો થાય છે, અને 5,000 ની તો 5 હાડીઓ લઈશ, અને સાલુંગમાં પહેરવા ડ્રેસ લઈશ. તો પાછા નોખા. હવે તમે બોલો, આપણે સૌથી પહેલા શું લેશું? આ બધું લેવું હોય ને તો સૌથી પહેલા હે ને આપણે લોન લઈશું. પણ તમારી પાસે શું છે એવું કે તમને લોન આપે?
હું વિચારે છો? મને છે ને મારા બાપાની એક વાત સમજાતી નથી. કેમ? આ તમારી જિંદગી રામ ભરોસે હાલે છે, એમાંય મને મારા બાપાએ તમારા ભરોસે મૂકી, એ જ સમજાતો નથી. આમાં હું શું કરું હે? વાંક તો તારા બાપાનો હે. એમને જોઈ વિચારીને ભરોસો કરાય ને હે ને. એટલે મારે હે ને મર્સિડીઝ આવતી હતી તો ક્યાંયથી ને તારા ઉપા હે ને આ ડમ્ફર જેવું ભટકાડી જાય.